હવે આગળની વાત હું કરવા જઈ રહ્યો છું, ખાસ કરીને વનરક્ષક. જે વનરક્ષકના જે ઉમેદવારો છે અને વનરક્ષકના ઉમેદવારોમાં જે તે બે બાબતો છે, બે બાબતોનું પહેલા તો હું ખંડન કરી દઉં કે સોશિયલ મીડિયા ઉપર આજ સવારે મને એક મિત્રએ મેસેજ મોકલેલો હતો કે ભાઈ જે ફિઝિકલ ગ્રાઉન્ડ જે છે, ફિઝિકલ ગ્રાઉન્ડ ઓક્ટોબર મહિનામાં લેવાઈ શકે છે. એક પ્રકારની કોઈ માહિતી કહી શકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હશે અને પછી એ વાયરલ થઈ હશે અને કોઈ કદાચ મારા યુટ્યુબ ચેનલ ઉપર કે બીજા કોઈના યુટ્યુબ ચેનલ ઉપર કોઈ કોમેન્ટ કરી હશે ને પછી એ પણ વાયરલ થયું છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ પૂછાયું હતું શું ખરેખર ઓક્ટોબર મહિનામાં ફિઝિકલ પરીક્ષા આવી જવાની છે, એવી કોઈ વાતમાં સત્યતા છે કે કેમ? તો પહેલા અમે જે આજે જેની સાથે વાત કરી એ પ્રકારે, અરણ્ય ભવનમાં જેની સાથે વાત કરી એ પ્રકારે, કે વાતમાં બિલકુલ તથ્યતાઓ નથી કે બિલકુલ સત્યતાઓ નથી. કેમ કે હજી સુધી જે બાબતો જે સામે આવી છે એમાં ઓક્ટોબર મહિનામાં જ ગ્રાઉન્ડ લઈ લેવું એ પ્રકારની કોઈ પ્રકારનું હજી સુધી આયોજન એઝ એ કાગળ ઉપર અથવા તો કહી શકાય કે જે રીતે ભરતી બોર્ડ જે રીતે આયોજન કરતું હોય એ પ્રકારે કોઈ પ્રકારનું હજી સુધી આયોજન નથી. ગ્રાઉન્ડની ફાળવણી પણ હજી સુધી કરવામાં આવેલ નથી. એટલે અમે વાતની પુષ્ટિ કરી લીધી છે. એટલે એ વાતનું અમે ખંડન કરીએ છીએ કે જે લોકો કદાચ સોશિયલ મીડિયામાં, ખબર નહીં હવે કદાચ કોણ હશે, હું ઓળખતો પણ નથી, પણ સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો વાયરલ થઈ હતી એ કોમેન્ટોના માધ્યમથી જે વનરક્ષકના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોએ પૂછેલું હતું કે સાહેબ ઓક્ટોબર મહિનામાં આ ફિઝિકલનું ગ્રાઉન્ડ આવી જવાનું છે, વાતમાં સત્યતા છે કે કેમ? પરંતુ હાલ પૂરતું હજી સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એમાં કોઈ કહી શકાય પ્રાથમિકતા બતાડી નથી કે એ ફિઝિકલ જે ગ્રાઉન્ડ છે એ ઓક્ટોબર મહિનામાં જ લઈ લેવું એવી હજી સુધી કોઈ વાતની પુષ્ટિ કરતા એ લોકો નથી. એટલે એ વાતનું ખંડન કરીએ છીએ કે એ વાત પાયાવિહોણી છે, સત્યથી ખૂબ વેગળી છે. ક્યારે આવવાનું છે એ અમને નથી ખબર, પણ જે મેસેજ વાયરલ થયો એ મેસેજમાં જેવું લખવામાં આવતું હતું કે 8 ગ્રાઉન્ડ ફોડવાઈ ગયા છે અને આ જગ્યા લેવામાં આવશે, પણ એ વાતમાં સત્યતાઓ નથી. કારણ કે એ જે અરણ્ય ભવન છે એ અરણ્ય ભવનના અધિકારીઓ પાસેથી અમે જાણ્યું છે અને એમાં વાતમાં તથ્યતા બિલકુલ નથી. બીજો એક મેસેજ હતો કે ભાઈ મળતી માહિતી અનુસાર વનરક્ષક ભરતી ઉપર કોર્ટમાં કેસથી સ્થગિત થઈ શકે છે, જેના પૂર્વ આયોજનના ભાગરૂપે ગૌણ સેવા પસંદગી મંડળ જગ્યામાં વધારો કરી લેખિત પરીક્ષા ઓફલાઈનના માધ્યમથી આગામી ટૂંક સમયમાં લેવા વિચારણા છે, જેની માહિતી ટૂંક સમયમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. અમે આ બાબતનું ખંડન કરીએ છીએ. કેમ કે ગૌણ સેવાના વર્તમાન સચિવ અને ભરતી બોર્ડના અધ્યક્ષ જે તે જવાબદાર અધિકારીઓ તેની જોડે પણ અમે આ વાત ક્રોસ વેરીફાઈ કરવા માટે મૂકી હતી, તો તેને સામેથી રિપ્લાય આવી ગયો છે ફેક છે, આ વસ્તુ ફેક છે. એટલે કે કોકના મનની ઉપજ છે, આ કોકે ઉપજા કે મનગઢંત જે વાત આવે એ લખી નાખી છે. એટલે બે વાતનું સંપૂર્ણ રીતે ખંડન કરીએ છીએ. કેમ કે જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ પાસે તમે જાણ્યું છે કે આવી કોઈ જ પ્રકારની કે કોર્ટમાં પિટિશન થઈ હોય ને સ્ટે મળી ગયો હોય ને હવે કદાચ કોઈ લેખિત પરીક્ષા લેવાની હોય, આવી કોઈ જ વાત એ થઈ નથી. કારણ કે જે લોકો સોશિયલ મીડિયાના કદાચ ટેલિગ્રામમાં છે કે વોટ્સઅપમાં છે, મને તો ટેલિગ્રામમાંથી અત્યારે મેસેજ મળ્યો હતો, તો ટેલિગ્રામમાં આ પ્રકારના મેસેજો જે વાયરલ થતા હોય તો એ માધ્યમમાં અમે જવાબદાર અધિકારીઓ જે અત્યારે વર્તમાનમાં હાલ એ પદ ઉપર છે એ પદ ઉપર રહેલા અધિકારીઓ સાથે મેં ક્રોસ વેરીફાઈ કરી લીધું છે, પુષ્ટિ કરી લીધી છે. એટલે આ બંને જે મેસેજો છે એ સદંતર પાયા વિહોણા છે, સત્યથી ખૂબ જ વેગળા છે. એટલે કદાચ તમારે આ વાત ઉપર ભરોસો કરવો ન જોઈએ એમ. તો વિદ્યાર્થી મિત્રો, એટલી માહિતી જોયા પછી આપણે આ નોટિસ પર એક માહિતી જોઈ લે. કદાચ તમે આ જોઈ પણ લીધી હશે, પણ તમને કદાચ ન જોઈએ એને ન ખ્યાલ હોય તો શાના માટેની છે તે તેની માહિતી આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જે ટેન્ડર છે તેની માહિતી છે કે આપણું જે ફિઝિકલ લેવાશે, તો ફિઝિકલ લેવા માટે આપણું જે ડિજિટલ એટલે કે આપણે જ્યારે દોડ કરીએ છીએ ત્યારે આપણું જે મેઝરમેન્ટ થાય છે કે આપણે કેટલી મિનિટમાં દોડ્યા, કેટલું દોડ્યા, તો આ બધું જે મેઝર કરવા માટે એ લોકોએ જે ડિજિટલ ઇક્વિપમેન્ટ વાપરવામાં આવે છે, એટલે કે સાધનો વાપરવામાં આવે છે, તો તેના માટેનું એ લોકોએ ટેન્ડર બહાર પાડવાનું હોય છે. તો આ ટેન્ડર તેના માટે એ લોકોએ બહાર પાડી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ખાસ જોઈ શકો છો કે અહીં આપેલું છે કે ઓનલાઈન e-tender is invited for provide service for physical. અહીં તમે ખાસ જોઈ શકો છો કે ફિઝિકલ ઇફિશિયન્સી ટેસ્ટ PET યુઝિંગ RFID ટેકનોલોજી એન્ડ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ યુઝિંગ ડિજિટલ
મેઝરમેન્ટ એટલે કે આપણું જે પણ આપણી ફિઝિકલ લેવલ છે ત્યાં બધું ડિજિટલ રીતના આપણું મેઝરમેન્ટ થશે. તો તેના માટેનું આ એક ટેન્ડર છે. તો વિદ્યાર્થી મિત્રો હવે મારે તમને માહિતી એ આપવાની છે. આ તો તમે કદાચ માહિતી જોઈ લીધી હશે, આનું આપણે કંઈ કામ નથી, પણ એકચ્યુઅલી મારે આના ટેન્ડર આ જે નોટિસ છે એના થકી તમને મારે એ ઉજાગર કરવાનું છે કે આપણે એ લોકો કદાચ હમણાં આ બધું રિઝલ્ટને લઈને અને આપણું લિસ્ટને લઈને તમે ઘણા બધા કદાચ ચિંતિતમાં છો કે કોઈના 25 ગણામાં નામ નથી આવ્યો, કોઈના 8 ગણામાં નામ નથી આવ્યો. તો તેને લઈને ચિંતામાં કદાચ તમે ફિઝિકલની તૈયારી મૂકી દીધી હશે. તો વિદ્યાર્થી મિત્રો એ લોકોનું જે કામ છે ફિઝિકલ લેવા માટેનું, તો તે એ લોકો અંદર ચાલુ જ છે. તો આપણે પણ આપણી જે ફિઝિકલ છે તો તેના માટે આપણે પણ તૈયાર રહેવું એ મારે તમને ખાસ જણાવવાનું છે. કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જેમના આ બધી ચિંતામાં કદાચ ફિઝિકલ અત્યારે કરતા ન હશે. તો ખાસ એ લોકોને જણાવવાનું કે જો તમારે 25 ગણામાં એટલીસ્ટ 25 ગણામાં નામ છે તો તમે ફિઝિકલની તૈયારી રાખો, અને એના કરતાં પણ કદાચ 100 સુધીના માર્ક્સ છે તો ખાસ તે લોકોએ તૈયારી રાખવાની જ છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો ટેન્ડર બહાર પડી ગયું છે, 1 મહિનામાં આ બધી પ્રોસેસ પતી જશે. તો એ લોકો ગમે ત્યારે આપણે ફિઝિકલની ડેટ જાહેર કરી શકે છે. ઓક્ટોબર નવેમ્બરની વાત છે, પણ વિદ્યાર્થી મિત્રો ઓફિશિયલી એ લોકો હજુ સુધી જાહેર નથી કર્યું, પણ એ લોકોનો કંઈ ભરોસો નથી. કેમ કે વિદ્યાર્થી મિત્રો જે રીતના એ લોકો રિઝલ્ટ ડિક્લેર કરી દીધા છે તે જ પ્રમાણે આપણને ગમે ત્યારે જો ડેટ આપી દેશે તો વિદ્યાર્થી મિત્રો આપણને તે સમયે આપણે જો આપણી તૈયારી ન હશે તો આપણને ઘણું બધું નુકસાન થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારથી તમને આ નોટિસ જોતાં તમને હું ખાલી સચેત કરવા માગું છું કે તમે પણ જો તમારું નામ હશે તો નામ નથી ને તમને લાગે છે કે અમારે કદાચ આના પછીના વારો આવી શકે છે તો તમે ચોક્કસથી ફિઝિકલની તૈયારી રાખજો. અને વિદ્યાર્થી મિત્રો લિસ્ટમાં નામ આવી ગયું છે એનાથી કંઈ નથી થતું, તમારે ફિઝિકલ આપવાનું છે. ફિઝિકલમાં ઘણું બધું પસાર કરવાનું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો ઓછા માર્ક્સવાળા તમારે પણ ધીરે ધીરે લિસ્ટ ના જાહેર થાય તો પણ રાઉન્ડ બહાર પડશે તેમ તમારો પણ વારો આવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે ખાલી તમારી તૈયારી પર ફોકસ કરો અને તૈયારી રાખજો.